नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपનું हार्दिक स्वागत है। ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને વિકાસ। તો મિત્રો આપણે પ્રકરણ 9 માં ભાગ 1 તો આપણે જોયો તો ભાગ 1 માં આનુવંશિકતા ભિન્નતા વિશે, પછી મેન્ડેલના વટાણાના છોડ પરના જુદા જુદા પ્રયોગો આપણે કર્યા હતા। ભાગ 2 માં આપણે શું જોવાનું કે લિંગ નિશ્ચય, પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની પદ્ધતિઓ કઈ કઈ છે। ઉદ્વિકાસ પ્રશ્ન છે એ બોર્ડમાં પરીક્ષામાં પૂછાવા જેવો નથી, પણ એની સમજૂતી જરૂરી છે। મનુષ્યમાં લિંગ નિશ્ચય, ઉપાર્જિત લક્ષણો એના ઉદાહરણો, આનુવંશિક લક્ષણો અને એના ઉદાહરણો, એટલો આપણે અભ્યાસ કરવાનો છે। એમાં સૌથી પહેલો આવે પ્રશ્ન લિંગ નિશ્ચય, જેને સેક્સ ડિટર્મિનેશન કહેવાય છે। એ સેક્સ ડિટર્મિનેશન તમે કદાચ મિત્રો એક્સરે વાળાના ત્યાં ડિજિટલ એક્સરે ને સોનોગ્રાફી જે કરતા હોય એ લોકો ડોક્ટરના દવાખાને ગયા છે ત્યાં લખી છે કે લિંગ નિશ્ચય અમે કરતા નથી, કારણ કે કાયદેસર ગુનો છે। સેક્સ ડિટર્મિનેશન એટલે શું થાય કે આવનારું બાળક, ઘરમાં રહેલું બાળક, એ છોકરો છે કે છોકરી, એ જન્મ પહેલા એને નક્કી કરી દે છે, પણ એ કરવું અત્યારે ગુનો છે। એ ડોક્ટરના પણ એનું લાયસન્સ રદ થાય અને બંને જેલમાં પૂરવામાં આવે છે, પણ છતાં એ વિજ્ઞાનનો એક મુદ્દો છે લિંગ નિશ્ચય। તો લિંગ નિશ્ચય એટલે શું? તો કે એક લિંગી સજીવ કાં તો તે નર હોય કે માદા, એ આપણને ખબર નથી, ગર્ભમાં છે એટલે વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની જે ક્રિયાવિધિ, જે પ્રોસિજર, જે પ્રક્રિયા છે એને આપણે લિંગ નિશ્ચય કહીશું। એડવાન્સમાં ખબર પડી જાય કે માદા છે કે નર। હવે બધા પ્રાણીઓ, જુદા જુદા પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની વિવિધ પદ્ધતિઓ છે। એ વિવિધ પદ્ધતિઓમાં પહેલું જે સરીસૃપ, હવે સરીસૃપ પ્રાણી કોને કહેવાય? તો 9મા ધોરણમાં તમે સરીસૃપ પ્રાણી અને સસ્તન પ્રાણી વિશે જોઈ ગયા છો। તો સસ્તન, આપણે સસ્તન પ્રાણીમાં આવીએ, આ સરીસૃપ એટલે સરીસૃપ જે પ્રાણીઓ આવે છે એમાં લિંગ નિશ્ચય શેનાથી થાય? તો કે વાતાવરણનો એક કારક છે। વાતાવરણનો એક કારક કયો? તો કે તાપમાન। આ ધ્યાન રાખજો, સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય વાતાવરણનો કારક તાપમાન છે એના પર આધારિત છે। હવે વિચાર થાય કે આનું ગર્ભમાં બાળક છે ને એને તાપમાન સાથે શું લેવા દેવા? તો લખ્યું છે કે સરીસૃપ પ્રાણીઓ ઈંડા મૂકે, સરીસૃપ પ્રાણીઓ હંમેશા ઈંડા મૂકે, અને સસ્તન પ્રાણીઓ આપણા જેવા ગાય, કૂતરા, બિલાડા, વાઘ, સિંહ બધા પ્રાણીઓ એ બાળકને જન્મ આપે, ઈંડા ના મૂકે, એટલે એ સસ્તન પ્રાણીઓમાં આવે। તો ફલિત ઈંડા એટલે સરીસૃપ પ્રાણીએ મૂકેલા જે ફલિત ઈંડા, જે ઈંડા મૂકે છે એ પછી એનું તાપમાન કેટલું આપે છે, જેટલું તાપમાન આપે એના પર આધારિત છે કે બાળક નર જન્મશે કે માદા। તો તાપમાન મળે છે તેના પર નર કે માદાનો આધાર રહેલો છે। જેમ કે ઉદાહરણ તમને આપું, ઉદાહરણમાં કાચબાના ઈંડાને જો 30°C કરતા ઊંચું તાપમાન મળે તો તે માદા કાચબા જન્મે, માદા જાતિ। કેટલું તાપમાન? 30°C કરતા ઊંચું તાપમાન મળે તો એ બચ્ચું માદા જન્મે, અને એથી ઓછું હોય તો નર જન્મે। એવું મગરની વાત આમાં લખવાનું રહ્યું છે, મગર છે, મગર, તો એમાં પણ કેવું છે, એમાં તાપમાન જેટલું વધારે, મગરના ઈંડાને જેટલું તાપમાન વધારે મળે એ નર જન્મે, અને ઓછું તાપમાન છે એ માદા જન્મે। એવી રીતે મનુષ્યમાં લિંગ નિશ્ચય એ શેના દ્વારા થાય? લિંગી સૂત્રો તથા તેના પર રહેલા જનનો ખાસ ધ્યાન રાખજો। મનુષ્યમાં લિંગ નિશ્ચય આ લોકો જે અભ્યાસ કરે છે એ શેનો અભ્યાસ કરે છે? લિંગી સૂત્રો અને જનીનો, આ બે વસ્તુ પર આધાર રાખે છે। અપવાદ, એક અપવાદ છે, આ બધા પ્રાણીઓમાં કયો અપવાદ છે? ગોકળ ગાય। તો ગોકળ ગાય છે ને, જો કુદરતે કેવી એની વિશિષ્ટ રચના આપી છે, એ પોતાનું લિંગ બદલી શકે, ઈચ્છા થાય ત્યારે નર બની જાય, ઈચ્છા થાય ત્યારે માદા બની જાય, ગોકળ ગાય। તો ગોકળ ગાય જેવા પ્રાણી તેમનું લિંગ બદલી શકતા હોવાથી તેમાં લિંગ નિશ્ચયને જનીનિક નથી, અને જેમાં જનીનિક ના હોય એ તમે નક્કી કરી શકો ને, ક્યારે નર બની જાય, ક્યારે માદા, એને ચોક્કસ કહેવાય નહીં। તો આ ખાસ ધ્યાન રાખજો, અપવાદમાં એટલું જ એવું છે, ગોકળ ગાય એ એમનું લિંગ બદલી શકતા હોવાથી લિંગ નિશ્ચય જનીનિક નથી। પછી મિત્રો એક પ્રશ્ન છે ઉદ્વિકાસ, મેં આખો ટોપિક લખ્યો નથી બોર્ડ પર, પણ ઉદ્વિકાસ સમજવા માટે આ લોકોએ ચોપડીમાં પાના નંબર 147 પર એક વાર્તા આપી છે। પાના નંબર 147 પર એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે
એમાં શું કહે છે કે જંગલમાં એક લીલીછમ ઝાડી છે, વનસ્પતિઓને બધું ભેગું. એ લીલીછમ ઝાડીમાં લાલ કલરના ભમરા રહે છે. એ ઝાડીમાં શું રહે છે? લાલ કલરના. હવે લાલ કલરના ભમરા, એની બાજુમાં થોડા વૃક્ષો છે, એ વૃક્ષો પર કાગડા રહે છે. તો કુદરતે દરેકને જો આહાર ઝાડ પોષણ શૃંખલાની તમે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છીએ, તો એક કાગડા છે પોતાના પોષણ માટે શેનો ઉપયોગ કરે છે? તો લીલી ઝાડીમાં રહેલા લાલ ભમરાને ખાય છે. તો લીલી ઝાડીમાં રહેલા લાલ ભમરાને ખાય છે તો શું થાય? દિવસે દિવસે ભમરા ઓછા થાય. આમાંથી એક ભમરો એવો છે કે એના શરીરમાં ભિન્નતા ઉત્પન્ન કરે, વિવિધ પ્રકારની ભિન્નતા. તો એમાંથી એક ભમરો એનો પોતાનો રંગ બદલે, રંગ પરિવર્તન કરે છે, લીલો થઈ જાય છે. એ લાલ ભમરામાંથી કેવો થાય? લીલો. હવે એક ભમરો લીલો થાય એટલે સતત ઝુંડમાં રહેતા હોય, જૂથમાં રહેતા હોવાથી અમુક ભમરા એ લીલા રંગના થવા માંડે. હવે લીલા રંગના ભમરા થાય એટલે શું છે? કાગડા તો પેલા લાલ ભમરાને ખાવા વાળા છે, તો લીલી વનસ્પતિ પર, લીલી ઝાડી પર રહેલા લાલ ભમરાને ખાય છે. પણ લીલા ભમરા છે એ વનસ્પતિઓ જોડે કલર મેચ થઈ જાય છે, એ શોધી શકતા નથી કાગડા, તે ખાઈ પણ શકતા નથી. એટલે એમને અનુકૂલન સાધી લીધું. કુદરતમાં કયું અનુકૂલન સાધ્યું? કે રંગ પરિવર્તનનો ગુણધર્મ લીધો. એટલે એટલા લીલા જે ભમરા છે એનો ખોરાકમાં ઓછો ઉપયોગ કરવા માંડે. પછી આમાં એવું કહેવામાં આવે છે એક હાથી ભાઈ આવે છે. તો નાના બાળકોની વાર્તા કરતા આપણે એવું લાગે છે, પણ એવી સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. તો હાથી આવે છે શું કરે છે? કે આ જે લીલીછમ ઝાડી છે એમાં અડધી ઝાડી તોડી નાખે છે, અંદર આરોડ રહે છે, તોડી નાખે છે. એમાં અમુક લાલ ભમરા મરી જાય છે. પછી એમાંથી એક ભમરો બીજો રંગ ધારણ કરે છે, વાદળી રંગના ભમરા. તો એ વાદળી રંગના ભમરાની જાતો થોડી થોડી વિકસતી જાય. કાગડા હવે શું કરશે? લાલ ભમરા પણ ખાશે ને વાદળી ભમરા ખાશે. કેમ કે લીલી વનસ્પતિમાં બંને ભમરા સ્પષ્ટ જોઈ શકાય, એટલે એનો શિકાર કરે કાગડા. કયા બચી ગયા? લીલા કલરના ભમરા. કેમ બચી ગયા? તો લીલી વનસ્પતિનો જે રંગ છે એવો જ રંગ હતો, એટલે રંગ પરિવર્તન જેને લીલા કર્યા છે એ ભમરાને અનુકૂલન સાધ્યું ને એને પોતાનો વિકાસ કરવા માંડ્યા. આ બધું શું સમજાવે છે? ઇવોલ્યુશન જેને કહેવાય. ઇવોલ્યુશન એટલે આપણે ખુદ વિકાસ કહેવાય. આનું એક દ્રષ્ટાંત છે, પરીક્ષામાં પૂછાવા લાયક નથી. મેં તમને ચેપ્ટર ચાલુ થયું ત્યારે પણ કીધેલું કે આ ચેપ્ટરનું વેઇટેજ 5 માર્કનું છે. એમાં 2 માર્ક્સના એક માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે અને 3 માર્કનો એક પ્રશ્ન. તો 3 માર્કના પ્રશ્નમાં આવું પૂછાય: લિંગ નિશ્ચય અને પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની વિવિધ પદ્ધતિઓ. અથવા આ પ્રશ્ન મોસ્ટ આઈએમ બીજા બંને મનુષ્યમાં લિંગ નિશ્ચય. મિત્રો, આ જૂના અભ્યાસક્રમમાં વર્ષોથી પૂછાતું આવે છે અને બોર્ડમાં પણ ઘણી બધી વખત પૂછાયું છે, એટલે આ આપણે બહુ જરૂરી છે. તો હવે આપણે નવો ટોપિક લઈશું, મનુષ્યમાં લિંગ નિશ્ચય. એ તો તમે બધા જાણતા હશો કે ગર્ભમાં બાળક હોય તો લોકો છુપાઈ જોવે, જ્યારે છોકરી ના જોતી હોય સંતાનમાં, અને જો છોકરી આવતી હોય તો ગર્ભમાં ક્રિએટર એટલે ગર્ભપાત કહેવાય છે, મારી નાખે છે. એ ભ્રૂણ હત્યા કહેવાય છે અને એ મોટામાં મોટું પાપ છે. તો મિત્રો આ આપણે કરવું ના જોઈએ, પણ આ લોકો કેવી રીતે કરે છે ડોક્ટરો, એના આધારે આપણે જોઈએ. તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો. મનુષ્યમાં લિંગ નિશ્ચય. તો તમને ખબર છે મનુષ્યમાં 2 જાતિ, પુરુષ અને સ્ત્રી જાતિ. તો પરીક્ષામાં એક ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછાય કે પુરુષ અને સ્ત્રી એ બંનેમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા છે? તો 23 જોડ. જો મિત્રો શબ્દ પર ભાર આપું છું, કેટલા જોડ કીધું એટલે 23 જોડ, પણ એમ પૂછવામાં આવ્યું જોડ નહીં, કેટલા રંગસૂત્રો આવેલા? તો 23 નું 46. એટલે એક જોડમાં 2 રંગસૂત્રો હોય, એક જોડમાં 2 રંગસૂત્રો હોય. એટલે શું થાય? પુરુષ અને સ્ત્રી ગમે તેની વાત કરે તો 46 રંગસૂત્રો અને 23 જોડ, 23 નું 46 એ રીતે આવેલા. સારું, પુરુષ અને સ્ત્રીમાં 22 જોડ બંનેમાં સરખી હોય. શરૂઆતની 22 જોડ, આમાં પણ ડબલ એક્સ હોય, આમાં પણ ડબલ એક્સ, 22 જોડ. 23મી જોડ જુદી પડે છે. 23મી જોડમાં પુરુષમાં એક્સ અને વાય રંગસૂત્ર હોય છે અને સ્ત્રીમાં XX જ હોય. એટલે એનો મતલબ કે સ્ત્રીમાં તો 23 જોડ ડબલ એક્સ રંગસૂત્ર વાળી હોય છે, માત્ર પુરુષમાં 22 જોડ સ્ત્રી જેવી હોય છે અને 23માં એક્સ અને વાય રંગસૂત્રો આવે છે. બરાબર છે? હવે વિચાર થાય કે આ જે મનુષ્યમાં જે જનીનિક જે વારસાગત જે આવન લક્ષણો એ કેવી રીતે આવે છે? તો મિત્રો તમે અગાઉના ચેપ્ટરમાં પ્રાણીઓમાં પ્રજનનમાં તમે જોઈ ગયા છો, એમાં શરીર શેનું બનેલું હોય છે? કોષોનું બનેલું હોય છે. શરીર શેનું બનેલું હોય છે? કોષોનું. એ કોષોની અંદર કોષ કેન્દ્ર હોય, બાજુમાં લખું છું. કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય
કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય અને રંગસૂત્રની અંદર ડીએનએ હોય. આ ડીએનએ વારસામાં તમને મળે છે. એટલે મા બાપના થોડા લક્ષણો તમને મળતા હોય તેનું કારણ ડીએનએ. પણ ક્યાં હોય સમજી લેજો. શરીર કોષોનું બનેલું હોય, કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય, એ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જે આપણે કીધું મેં એ આવેલા હોય અને એની ઉપર ડીએનએ આવે. ડીએનએ નું પૂરું નામ પરીક્ષામાં પૂછાય તો ડીઓક્સી ન્યુક્લિયસ એસિડ, ન્યુક્લિક એસિડ ને ડીએનએ કહેવાય. તો હવે આગળ જોઈએ. જ્યારે પણ પુરુષ અને સ્ત્રી સંકરણ કરે, બંને વચ્ચે ફલન થાય, નવો ગર્ભ રચાય તો શું થાય? તો ઘણી બધી શક્યતાઓ મળી શકે. ધારો કે પુરુષના જનનકોષમાં મેં તમને કીધું આ જન્યુઓ કહેવાય, જનનકોષો. આ જનનકોષોમાં એક X હોય અને બીજો Y હોય. આમાં બંને X હોય તો આપણે અલગ આવું તમારે બતાવવું તો બતાવી શકાય, બંને XX છે. તો આનો X રંગસૂત્ર અને આનો X રંગસૂત્ર ભેગા થાય, અથવા આનો X આનો Y હોય અને આનો X હોય, બરાબર? કાં તો આનો Y અને આનો X હોય તો XY, બરાબર? એ રીતે આનો X અને આનો X. તો તમે જુઓ ડબલ X કેટલી વાર આવી? એક વાર અને બીજી વાર. તો આ બંને વખતે આવનારું જે બાળક, આવનારું સંતાન, આવનારી સંતાનની ઘણા બધા શબ્દો વાપરી શકાય. તો આ બંને વખતે છોકરી આવશે ડબલ X, કે એના રંગસૂત્રોની જે જોડ છે કોને મળતી આવે છે? સ્ત્રીને. એટલે આવનારી બાળકી જે હોય, છોકરું હોય, એ બાળકી જન્મે અથવા આપણે માદા જન્મે. અને જ્યાં XY બે વખત છે એ બંને વખતે શું જન્મશે? નર. આ ખાસ ધ્યાન રાખો. તો આ આખો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમે સારી રીતે લખતા આવડે. આ આકૃતિ સાથે લખો તો 3 માંથી 3 માર્ક્સ પૂરા મળી શકે છે. મેં થિયરી લખી નથી, આ જે સમજાવ્યું એને આપણે પહેલા શું લખવાનું? લિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા લખવાની અને પછી આ આકૃતિ દોરીને એની સમજૂતી આપી દેવાની. એટલે બહુ સરળ પ્રશ્ન છે. હવે પછીનો ટોપિક આપણે કાલે મોટી ચર્ચા કરી હતી, આજે થોડું ડીપમાં જઈશું. ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય? લક્ષણો બે પ્રકારના મિત્રો. એક ઉપાર્જિત લક્ષણો અને બીજું આનુવંશિક લક્ષણો. તો ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય તેની વ્યાખ્યા આપેલી છે. સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી, આ ખાસ આ શબ્દ પર ભાર આપું છું. સજીવના જે લક્ષણો શેની પર આધાર રાખે? પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવ્યા હોય અને તે પાછળ કેવા ના હોય? આનુવંશિક ના હોય, એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. હવે આ તો આપણે વાંચી દીધું, સમજણ ના પડી સાહેબ. કયા લક્ષણોની વાત કરી? પર્યાવરણ સાથે આંતરક્રિયાથી વિકસાવ્યા હોય અને પાછા આનુવંશિક ના હોય. એક ઉદાહરણ તમને આપું. ધારો કે મારો જન્મ થઈ ગયો છે, હું મોટો થઈ ગયો, હવે હું શું રેગ્યુલર જીમમાં જવાનો છું. તો રેગ્યુલર જીમમાં જઉં, જેટલી કસરત કરું તો મારા શરીરના બોડીનો વિકાસ થાય. આજકાલ લોકોને ક્રેઝ વધારે છે છોકરાઓને, બરાબર, ફિટનેસ જાળવવા માટે. તો શું થાય કે શારીરિક મહેનતથી જીમમાં જઈ સાધનોના ઉપયોગથી મારું શરીરનો બાંધો મજબૂત બનાવું. તો એ મજબૂત બાંધો હોય, મારું જે સંતાન જન્મે, શું એ મજબૂત બાંધાવાળો જન્મશે? નહીં જન્મે. કેમ નહીં જન્મે? કે મેં શું કર્યું છે? પર્યાવરણ સાથે આંતરક્રિયા. હું જીમમાં જાઉં છું, સાધનોનો ઉપયોગ કરું છું, રેગ્યુલર કસરત કરું છું, એટલે પર્યાવરણ સાથે મેં આંતરક્રિયા કરી અને મારું શરીર બનાવ્યું. અને મારું એ લક્ષણ આનુવંશિક ના હોય, તેને ઉપાર્જિત લક્ષણ કહેવાય. એના ઉદાહરણ મેં શું મિત્રો આપે છે કે દૈહિક કોષમાં થતા પરિવર્તન એ ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. દૈહિક કોષ એટલે આ મારા શારીરિક કોષ, પ્રજનન કોષ અને દૈહિક કોષ બે કોષ પ્રકાર છે. શરીરનો બાંધો બનાવે છે મારા દેહમાં, મારા શરીરના જે કોષો છે એને મેં મજબૂત બનાવે છે. પ્રજનન કોષ સાથે એને કોઈ લેવા દેવા નથી. એકે ઉદાહરણમાં જોજો, પોષણના અભાવે ભમરાના શરીરમાં ઘટાડો થાય. ભમરા હોય, લીલી વનસ્પતિઓ બધી ખલાસ થઈ ગઈ હોય, નુકસાન થઈ જાય, વંટોળા આવી જાય, વાવાઝોડા આવી જાય, ગરમી પડી જાય, સુકાઈ જાય, તો એ ભમરા ભૂખ્યા મરે. પોષણનો અભાવ થાય, ભૂખમરું થાય, ખોરાક ના લઈ શકે, એટલે એના શરીરમાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો. હવે શરીરમાં ઘટાડો થાય અને ફરી વનસ્પતિ લીલી ઉગે, કાં તો બીજી જગ્યાએ જાય લીલી વનસ્પતિ મળતી હોય ત્યાં એને પોષણ મળે, ફરી શરીર મજબૂત થઈ જાય. એટલે એ શરીર ઘટે વધે એ શેના પર આધારિત છે? ઉપાર્જિત લક્ષણો પર. પછીનું એક ઉદાહરણ આપીએ ઉંદરની પૂંછડીની. કાલે કદાચ મેં ચર્ચા કરેલી, ખબર હોય. ઉંદરની પૂંછડી, એક ઉંદર છે એની પૂંછડી શસ્ત્રક્રિયાથી કાઢી નાખે, પછી એ ઉંદરને ઉંદરી બે ભેગા થાય, નવી સંતતિ જન્મે. શું આવનારું જે બચ્ચું છે ઉંદરનું,
એ પૂંછડી વગરનું જન્મશે? તમને શું લાગે છે? તો પૂંછડી વગર ના જન્મે, કારણ કે એ છે ને ઉપાર્જિત લક્ષણ છે. તમે કાપી નાખ્યા પછી એ પ્રજનન કોષ સાથે જોડાતું નથી, માટે ઉંદરની પૂંછડીની શસ્ત્રક્રિયાથી આવનાર સંતતિ પર તેની કોઈ અસર થતી નથી. પૂંછડીવાળા જન્મે. પછી માનવીનું પાણીમાં તરવું, એને શારીરિક ઈજા થાય. મને સ્વિમિંગ સારું આવડતું, તો એવું જરૂર નથી કે મારી બેબી કે બાબુ એ સ્વિમિંગ સારું જાણતા હોય. એના માટે એને મહેનત કરવી પડે. એ પણ ઉપાર્જિત. મને કોઈ ઘા પડ્યો હોય કપાળમાં કે વાગ્યું હોય કે એક્સિડન્ટ થયો, હાથ ભાગી ગયો, તો આવનાર મારું બાળક છે હાથ ભાગેલા વાળું ના આવે. એ ઉપાર્જિત લક્ષણ છે. તો ઉપાર્જિત લક્ષણના મિત્રો આના સિવાય તમારે જો એમને આવડતા હોય તો પણ લખી શકો. એટલે બીજા ઉદાહરણો તમે એમને લખી શકો છો. પછી આવશે આનુવંશિક લક્ષણો. તો આનુવંશિક લક્ષણો એટલે શું? સજીવના જે લક્ષણો પિતૃના પ્રજનન કોષમાં ડીએનએમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવ્યા હોય તેને આનુવંશિક લક્ષણો કહેવાય છે. ફરીવાર પિતૃકોષ એટલે અહીં પિતૃ માતા અને પિતા બંનેના કોષોને પિતૃ શબ્દ જ વાપરે છે. પિતૃના પ્રજનન કોષમાં ડીએનએમાં જો ફેરફાર થાય તો મારા વાળ અત્યારે ભૂરા છે તો મારા બાળકના વાળ ભૂરા હશે. મારા મિસિસના વાળ કાળા છે, મારા ભૂરા છે, ત્યારે કાળા વાળ પણ થઈ શકે, કારણ કે બંનેના જનીનો એમાં જાય છે. એટલે ડીએનએમાં મેં તમને કાલે કીધું પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન. તો બંનેના જનીનમાંથી જેનો પ્રભાવ વધારે પડે એના લક્ષણો ડીએનએ થ્રુ એમાં ઉતરે. એને આપણે આનુવંશિક લક્ષણો કહીશું. ફરી એકવાર સજીવના જે લક્ષણો પિતૃના પ્રજનન કોષમાં ડીએનએમાં ફેરફાર થવાને કારણે ઉદ્ભવ્યા હોય તેને આપણે કયો શબ્દ વાપરીશું? આનુવંશિક લક્ષણો વાપરીશું. આ લક્ષણો છે ને પેઢી દર પેઢી વારસાગત બને છે. મારાથી મારા છોકરા, મારા છોકરામાંથી એના છોકરામાં, એમ કરતા કરતા અમુક પેઢી એમ કોકની માતાના લક્ષણ આવે એટલે પાછું ચેન્જ થઈ જાય. એટલે પેઢી દર પેઢી વારસાગત બને છે, જેને આપણે આનુવંશિક લક્ષણો કહેવાય. એના ઉદાહરણોની વાત કરીશું. તો કે મનુષ્યમાં ચામડીનો રંગ, આંખની કીકી, વાળનો રંગ, આ બધા લક્ષણો આનુવંશિક છે. તમે જોજો કે મા બાપમાંથી બંનેમાંથી કોકના ભૂરા વાળ હશે તો આવેલા સંતાનમાં કોક સંતાનને ભૂરા હોય ને મમ્મીના પપ્પાને કાળા હોય તેને કાળા વાળે હોય. ચામડીનો રંગ તમે જો એકદમ ફોરેનથી આવ્યા બધા ભૂરા ભૂરા રંગના છે, એ પણ વારસાગત છે. આંખની કીકી એ મા બાપમાંથી ગમે તે કોકની જેવી આવે. તો આ બધા ઉદાહરણો જે આનુવંશિક લક્ષણો છે. મિત્રો વટાણાના છોડના મેન્ડેલના પ્રયોગમાં આપણે જોઈ ગયા કે કયા કયા લક્ષણો આનુવંશિક છે. એક તો છોડની ઊંચાઈ, એના બે ઉદાહરણો મેં તમને આપ્યા હતા. પછી બીજનો આકાર, પીળા અને ખરબચડા અને ગોળ ને એ વાત. પછી પુષ્પનો રંગ, આ બધું વારસાગત લક્ષણો છે. પછી ત્રીજો મુદ્દો હમણાં જ વાત કરી આપણે, લાલ રંગના ભમરામાં લીલા રંગના ભમરાનું ઉદ્ભવ. એક લીલો ભમરો હોય તો નવી જાતના લીલા ભમરા વાળી આવે. એ પણ ઉદાહરણ છે. તો તમે જુઓ ઉપાર્જિત લક્ષણોની વ્યાખ્યા અને એના ઉદાહરણો ત્રણ. આની વ્યાખ્યા આનુવંશિક લક્ષણોની વ્યાખ્યા અને એના ત્રણ ઉદાહરણો. પછીનો એક ટોપિક છે, ખાલી ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછાયો છે, જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ જીવ ઉત્પન્ન તો ક્યારેક તો થયો છે ને. આ પૃથ્વી પર બધું નિર્જીવ વસ્તુમાં ક્યારે ઉત્પન્ન થયું? એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભાગ ભજવ્યો હતો. એમાં તો ડાર્વિન છે. આમાં લેમાર્કનું નામ નથી આવતું. લેમાર્ક પણ એક વૈજ્ઞાનિક હતો, ચાર્લ્સ ડાર્વિન એનું નામ. પછી બીજો છે જેબીએસ હાર્ડેન, એ પણ એક વૈજ્ઞાનિક એને જીવ ઉત્પત્તિમાં ફાળો આપ્યો. પછી આ બંને ભેગા થઈને સહિયારો પ્રયત્ન કર્યો હતો. કોણે? સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ગુએ. આ બધા વૈજ્ઞાનિકોએ શેમાં ફાળો આપ્યો હતો? જીવની ઉત્પત્તિના અભ્યાસમાં. આ ખાસ ધ્યાન રાખો. અને હવે આ ભાગ 2 નું હોમવર્ક ખાલી જોઈ લેજો. હોમવર્કમાં કયા કયા પ્રશ્નો છે? તો કે લિંગ નિશ્ચય નિર્દેશિત એની વ્યાખ્યા આપવાની, અને પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની વાત કરી હતી. પેલા આપણે ઉદાહરણ આપ્યા હતા, ગોકળગાય, મગર ને કાચબો ને એ બધા એના ઉદાહરણ. એની અલગ અલગ પદ્ધતિઓ તાપમાન ઉપર આધારિત છે એ બધા. પછી મનુષ્યમાં લિંગ નિશ્ચય વિશે ટૂંકનોટ લખો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ ખાસ તમને પૂછાવા લાયક છે. ઉપાર્જિત લક્ષણો એટલે શું એની વ્યાખ્યા અને એના ઉદાહરણો અહીં આપ્યા છે સામે. આનુવંશિક લક્ષણો એટલે શું તેના ઉદાહરણો આપણે સમજાવો. પછી ઉચ્ચ વિકાસ વાળો જે ટોપિક છે, ભમરાના ઉદાહરણ દ્વારા ઉચ્ચ વિકાસની ઘટના સમજાવો. વાર્તા આપણે કરી કેવી લખવાની, તો પૂછાવાની શક્યતા ઓછી. આ બધા પ્રશ્નો બહુ અગત્યના છે. અને તફાવત, ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. તફાવતમાં કે તો મિત્રો આની વ્યાખ્યા લખવાની, આ બાજુ આની વ્યાખ્યા લખવાની, આમાં ઉદાહરણ આપવાના, આમાં ઉદાહરણ આપવાના. એટલે તમારું ગૃહ કાર્ય આટલું છે. તારીખ 10
જાન્યુઆરી 2021 ના રોજ બતાવો.